રાધે રાધે, બાકે બિહારી લાલ કી જય। હું કશ્યપ પ્રજાપતિ। આજે આપણે જઈ રહ્યા છીએ સંકલ્પ ભૂમિ બાકે બિહારી ધામ। હોળીની તૈયારી, તેનું આયોજન જોવા માટે અને રસ્તામાં અમદાવાદથી ડાકોર સુધી ઘણા બધા કેમ્પ લગાવી રહ્યા છે। લોકોની સેવા માટે, ભક્તોની સેવા માટે બધા ખૂબ બધા લોકો કેમ્પ લગાવી રહ્યા છે। આપણે એમના આયોજન પણ જોઈએ અને આપણું ધામ બાકે બિહારી ધામ 24 કલાક અન્ન ક્ષેત્ર અને વિસામો એ બધું આપણે ચાલુ જ છે। એનું આયોજન પણ આપણે નિહાળીએ। આવો આપણે સૌ એ આયોજન જોઈએ। આપણે જઈ રહ્યા છે બોડી। રાધે રાધે, બાકે બિહારી લાલ કી જય। આપણે પહોંચી ગયા છે અલીણા। બસ બાકે બિહારી ધામથી 1 જ કિલોમીટર દૂર। આપણે પહોંચી ગયા છે બાકે બિહારી ધામ બોડી। સરસ મજાનો ગેટ, તૈયારી ખૂબ ચાલુ છે। બધા ગેટની ઉપરના રમકડા પણ આવી ગયા છે અને હોળીના મેળાની તૈયારી પણ ચાલુ છે। તો આપે નિહાળ્યું હશે કે કેવી તૈયારી ચાલી રહી છે હોળીના મેળાની। સાથે સાથે જે આપણો રાધેશ્યામ ગૌશાળાનો ગેટ જે બની રહ્યો છે હવે પૂર્ણ થવા આવ્યો છે। એની બાકીની વસ્તુઓ પણ આવી ગઈ છે। 9 તારીખ 9/3/2025 સાંજે 5 વાગે એનું લોકાર્પણ છે। ત્યાં આગળ આપણે મળીશું। આજના બ્લોગમાંથી આપણે રજા લઈએ અને આવીને આવી રીતે અમારી યુટ્યુબ ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને વધુમાં વધુ લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને કરાવો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।